સંતો થઈ ગયા. દાદા મેકરણ કચ્છમાં એમની પાસે રાડિયો ગધેડો અને મોતીયો કૂતરો તો રણમાં પાણી પાતા ભાઈ સેવા કરે. ભગવાને મને તમને બહુ સમજી વિચારીને બનાવ્યા સાહેબ. એમાં ભગવાને આ કાયા રૂપી ભાડાનું મકાન મને તમને વાપરમાં આપ્યું છે બાપ. બની શકે તો બે ચાર હારા કાર્ય કરી લઈએ, બની શકે તો બે ચાર હારા કામ કરી લઈએ. ભગવાને આ કાયા બનાવી આપણે કોઈની સાહેબ વિચાર નથી કર્યો. આપણી આ કાયા છે જે આપણું શરીર છે, શરીરના બે અક્ષર ભગવાન શિવના બે અક્ષર. ભગવાને બનાવી આ કાયા, કાયાના બે અક્ષર. કાયામાં બનાવ્યું માથું, માથાના બે અક્ષર. માથાની માથે ઉગે વાળ, એના બે અક્ષર. પછી આવે નેણ, નેણના બે અક્ષર. કીકીના બે અક્ષર, આંખના બે અક્ષર, નાકના બે અક્ષર, હોઠના બે અક્ષર, દાંતના બે અક્ષર, જીભના બે અક્ષર, ગળાના બે અક્ષર, બોચીના બે અક્ષર, ખભાના બે અક્ષર, કોણીના બે અક્ષર, હાથના બે અક્ષર, પગના બે અક્ષર. આપણા શરીરમાં વહે લોહી, એ લોહીના બે અક્ષર. માણસ પામે મૃત્યુ, એના બે અક્ષર. એને લઈ જાય સ્મશાનમાં, ખડક મામા આવે ચીતા, ચીતાના બે અક્ષર. અને પછી ભાઈ એ ચીતા પછી એને દેવામાં આવે અગ્નિદાહ, એ અગ્નિદાહના બે અક્ષર. અને એની ઉડી જાય રાખ, એ રાખના બે અક્ષર. અને રાખ પછી રહી જાય તો માણસનું નામ રહી જાય. હો આ માણસની રાખ ઉડી જાય પણ એનું નામ રહી જાય. હો આ એટલે સંતો ભક્તો ભજનમાં સમજાવે છે, હે મનુષ્ય સમજી જા, હે મનુષ્ય સમજી જા. ભજનની સુંદર મજાની ફરમાઈશો છે. અમારા સાજીના મિત્રો બહાર જઈને આવે ભાઈ, એમાંય ભગવાને આપણી પાસેથી કોઈ પણ જાતની અપેક્ષા નથી રાખી સાહેબ. અને આ ભાડાનું મકાન આપ્યું છે, ભાડાનો બંગલો આપ્યો છે. આ બંગલાનો વિચાર થાય કે હમણાં તારાપુર ચોકડીએ જઈને પાછું આવવું છે, જઈને આવે ખંભાત જવું છે, જઈને પાછો આવતો રહે. એટલે ભગવાને હટતો ફરતો બંગલો બનાવ્યો. આમાં લોઢું નથી વાપર્યું, સિમેન્ટ નથી, સળિયા નથી. અને હટતો ફરતો સાહેબ આ બંગલો બનાવ્યો છે. એના માટે અમારા અનેક સંતો ભજનમાં કહે છે, શું કહે છે? હલો સચકણ તારા જણ છે, જેમ રણમાં ઉડે ધીરી રે. તો કે રજકણ તારા જણ છે, જેમ રણમાં ઉડે ધીરી રે. હજુ છે માજી તારા હાથમાં, હો માટે તે ચનર ચૂંકે. હજુ છે માજી તારા હાથમાં, હો ભાઈ તે ચનર ચૂંકે. માટે આવો મંગલાનો માજનારો, હે મારી એ કાયાનો ઘડનારો. આ કેવો મારા ભાઈ, એ ભાડુતી ભાડુતી મંગલો કોને બનાયો, ભાડુતી મંગલો કોને બનાયો.
Oh,
ટાણે ટાણે હવે ઠાણમાં આવે એ પુણ્ય કરનાર ટાણિયા એ મારા સાધવા કેયું ને સખી આજે સરલગ્ન તોરતો સદગુરુદેવ કી વાડી રાખે અહીંયા જે કંઈ આત્માઓએ દાન પુણ્ય કર્યું છે એને ડબલ કરી અને મા ભગવતી ભરેલા ભંડાર રાખે દરેકની લીલી વાડી રાખે અને બાપાનું જે કુટુંબ પરિવાર છે એની સદાય માટે અભિદ્રષ્ટિ રાખે એમનો આત્મા જ્યાં હોય જ્યાંથી સ્વર્ગમાંથી પણ પોતાના કુટુંબ પરિવારની સંભાળ રાખશે પરમ કૃપાળુ પરમાત્મા આજનું ભોજન આજનું તમામ પુણ્ય પદાર્થ એ બાપાના ખાતામાં જમા થાય અને આ સર્વેની મા ભગવતી લીલી વાળી રાખે આ સાથે આપણે કાર્યક્રમની આ વિરામ આપીએ છીએ દરેકને હેમુભાઈ બારોટ હેમરાજભાઈ બારોટના જય માતાજી આજે અહીંયા અમારા સાજિંદા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર આજે નો પ્રોબ્લેમ અમારી આ લાઈવ ચેનલ એમને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ખૂબ ખૂબ ધન્યવાદ અને આજે અમારું બાજુપુરાથી આવેલું જય અંબે સાવણ એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ તો દરેકને અમારા ખેમરાજભાઈ બારોટના જય માતાજી બીજું કે હેમુભાઈ બારોટના અનેક કાર્યક્રમો જોવા માટે યુટ્યુબ મને તમને દાદા છોડીને વયા ગયા છે સમય થઈ ગયો છે આરતીનો એટલે દાદાની સ્વર્ગવાસી આત્માની આરતી કરી લઈએ અને પછી આપણે પાછા ભજનના દોર તરફ જઈએ સુખલા દે
પ્રભુ ભક્તો ભણતા નકળનાથ નિધારી કઈ તો ભક્તો તારા ઓમ જય જય પીર રામા ઓમ જય જય પીર રામા જે કોઈ ગાશે પ્રભુ જે કોઈ ગાશે કેશવ કહે આ જનને કેશવ કહે આ જનને સંપત્તિ દાસે જયો જયો પીર રામા ઓમ જય જય પીર રામા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગે